નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત મિત્રો જે આપણી પ્રથમ પરીક્ષા લેવાની છે જો ધોરણ 7નું, તેમાં આપણે સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં જોવાના શીખેનું. ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન જોશું. સમય રહેશે 3 કલાક, કુલ ગુણ રહેશે 80. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. પીડીએફ માટે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેવી. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તો તેને જોઈન કરી શકો. તો આપણે શરૂ કરી દઈએ સોલ્યુશન. તો પહેલો ક્વેશ્ચન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ABCD પસંદ કરીને જવાબ લખો. દરેક પ્રશ્નનો એક. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાતું હતું? તો બુંદેલખંડનું રાજ્ય છે પાછળથી કયા નામે ઓળખાતું હતું? તેમાં આપણો આન્સર છે જેજાક ભુક્તિના નામે ઓળખાતું હતું. કયા નામે? જેજાક ભુક્તિના નામે ઓળખાતું હતું. માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કુમારપાળનો સમાવેશ થતો નથી. બાકી આ ભોજ અહીંયા પણ રિપીટ થઈ ગયું, અહીંયા પણ થઈ ગયું, અને મુંજ. તો આ બધા છે કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી, અને કુમારપાળ છે એ સોલંકી વંશનો શાસક છે ગુજરાતમાં. એ સોલંકી વંશનો શાસનકાળમાં થઈ ગયો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. કયા વંશનું? પાલ વંશનું શાસન હતું. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ છે? તો રાણીની વાવ છે કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? તેમાં આપણો આન્સર છે સોલંકી વંશ. પછી છે 5મા નંબરનો ક્વેશ્ચન, કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું હતું? તો પુલકેશી બીજાના સમય. કોના? પુલકેશી બીજા આન્સર રહેશે. જવાબ રહેશે પુલકેશી બીજાના સમયમાં. પછી છે 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, કયા રાજાના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા? તો એમાં આપણો જવાબ હશે સિદ્ધરાજ જયસિંહના સમય. કોના? સિદ્ધરાજ જયસિંહના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય? તો રાણીની વાવ છે એ વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે છે. કેટલામાં? 31મા નંબરનું હતું, ને હાલ ભારતમાં 43 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. અસમની મોઈદમ છે એ નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓના કોતરણી ધરાવનાર? તેમાં આપણો આન્સર છે સીદી સૈયદની જાળી. શું આવશે? સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે. રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તો રાજરાજેશ્વર મંદિર છે તાંજોરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? તાંજોરમાં. ગુજરાતમાં સહસ્ત્રીલિંગ તળાવ ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં સહસ્ત્રીલિંગ તળાવ છે એ પાટણમાં આવેલું છે. ક્યાં આવેલું છે? પાટણમાં આવેલું છે. પછી માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો એક ગુણ. કુતુબ મિનાર ક્યાં આવેલું છે? કુતુબ મિનાર ક્યાં આવેલું છે? કુતુબ મિનાર છે દિલ્હીમાં આવેલું છે. કઈ જગ્યાએ? દિલ્હીમાં. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જફર ખાને કરી હતી. ક્યારે કરી હતી? તમારે જણાવવાનું રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન, તુઘલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા? તો એમાં આન્સર રહેશે તુઘલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુઘલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે શહેરો નગરો વસાવવામાં આવ્યા હતા. પછી આગળના ક્વેશ્ચન છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? સુલતાનના મંત્રીમંડળમાં કયા કયા વિભાગો હતા? મને ઓળખો, હું લોધી વંશનો સ્થાપક છું. તો બહલોલ લોધી. તો બધા ક્વેશ્ચન સાહિત્ય પોઝ કરીને વાંચી લો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સાહિત્ય તમે પોઝ કરીને વાંચી લેજો ક્વેશ્ચનો. આગળના ક્વેશ્ચન છે, મને ઓળખો, હું આંધ્રના ભોજ તરીકે ઓળખાતો વિજયનગર સામ્રાજ્યનો શાસક છું. તો કૃષ્ણદેવરાય તુલુ વંશના શાસક હતા. આ મુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી. પછી નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો. કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો આ સાહિત્યનો જવાબ જોઈ લો. તો આપણે જોઈ તો, અને કૃષ્ણદેવરાયને આંધ્રના ભોજ ગણવામાં આવે છે. બંને ક્વેશ્ચન સાહિત્ય વાંચી લેવા. કૃષ્ણદેવરાય તુલુ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતા. એ સમયના ભારતના એક મહાન અને શક્તિશાળી શાસક હતા. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટ તંત્રને
સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેમણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તે સાહિત્ય અને વિદ્યાના ઉપાસક હતા. તો બધી માહિતી તમે સાહિત્ય વાંચી લેજો. આમાં પણ એ જવાબ રહેશે. પછી છે સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો. તો આનો જવાબ સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લો. તો દિલ્હી સલ્તનતની સ્થાપનામાં ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીનો સ્થાપત્યની નિર્માણની શરૂઆત થઈ. આ સમય દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે રચાયા હતા. તો સાહિત્યનો જવાબ જોઈ લેજો. તો સાહિત્ય તમારા પોસ્ટ કરીને વાંચી લેવાનું રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈએ તો નીચેના વિધાનો યોગ્ય શબ્દો લખી ખાલી જગ્યાઓ પૂરો. રાજપૂતાણીઓ હસતા મુખે પુત્ર અને પતિને ખાલી જગ્યામાં વિદાય આપતી હતી તો યુદ્ધમાં. હેમચંદ્રાચાર્યજીએ ખાલી જગ્યા ગ્રંથની રચના કરી હતી તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થામાં કેન્દ્રમાં ખાલી જગ્યા હતો તો સુલતાન. દિલ્હી સલ્તનતના અંતિમ શાસક હતા તો ઇબ્રાહિમ લોધી. પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે તો અકબર અને હેમુ વચ્ચે. પછી છે નીચેના વિધાનો ખરા છે ખોટા તે કહો. તો સાહિત્યનો જવાબ જોઈ લો. કુતુબુદ્દીન એબક મૃત્યુ ઘોડા પરથી પડી જવાથી થયું હતું તો સાચું છે. પછી છે હલ્દી ઘાટીનું પ્રસિદ્ધ યુદ્ધ અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે થયું હતું તો આ વિધાન પણ સાચું છે. શિવાજીના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ તરીકે ઓળખવામાં આવે છે તો સાચું છે. ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું તો આ ખોટું છે. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર પાવાપુરી એટલે પાવાપુરી છે તો એ પાવાપુરીમાં પણ મંદિર આવેલા છે. પહાડ ઉપર સૌથી વધારે મંદિર શેત્રુંજી ઉપર એ પણ છે. પછી આ પણ ખોટું રહેશે. આ આગળના ક્વેશ્ચન છે નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. જળપ્રપાત કોને કહે છે? પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો. તો બાકી આ સાહિત્ય મિત્રો વાંચી લેજો. પૃથ્વીની આંતરિક રચના. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પછી ખડકચક્ર વિશે વિસ્તારથી સમજાવો. જોડકા જોડો દરેકનો એક ગુણ. બંધ બેસતા જોડકા જોડો. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ. વાહનોનો ધુમાડો. ગટરનું પાણી. વાહનોનો કર્કશ અવાજ. રાસાયણિક ખાતરો અને જંતુનાશક તો એ ભૂમિનું પ્રદૂષણ. વાહનોનો ધુમાડો તો હવાનું. ગટરનું પાણી તો પાણીનું અને વાહનોનો કર્કશ અવાજ તો ધ્વનિનું. તો આવી રીતે તમારો જવાબ રહેશે. બાકી હવે આગળના ક્વેશ્ચન છે હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું. સાહિત્ય તમે ક્વેશ્ચન જોઈ લેજો. પર્યાવરણના ઘટકો. બે ભરતી વચ્ચેનો સમયગાળો 12 કલાક 25 મિનિટ. તો શોભાવરણ છે વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર. તો સાહિત્ય તમારે આવી રીતે જવાબ જોઈ લેવાનો રહેશે. શોભ સીમા કોને કહે છે? રણ પ્રદેશમાં મુખ્યત્વે કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે? કચ્છના રણમાં કયા વિશિષ્ટ પક્ષીઓ અને પ્રાણીઓ છે? પછી દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા. બંધારણ. ભારતનું બંધારણ વિશ્વનું લેખિક બંધારણ છે. લોકો વડે અને લોકો માટે ચાલતું શાસનતંત્ર એટલે લોકશાહી. ખાલી જગ્યા એ દેશની સૌથી નાની પંચાયત ગણાય છે તો ગ્રામ પંચાયત. ભારતમાં ખાલી જગ્યા વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો 100 પ્રયત્ન. નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો આપો. બાળ મજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો દેશના નાગરિકને 6 થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે. તો બાકી બધું સાહિત્ય મિત્રો પોસ્ટ કરીને વાંચી લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સાહિત્યના જવાબ જોઈ લો. ખરડો ક્યારે કાયદો બને? ખરડો કાયદો ક્યારે બને? રાજ્ય સરકારના અંગો જણાવો. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે? રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? નીચેના આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. રાજ્ય સરકારના કાર્યો જણાવો. વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો. તો સાહિત્ય પોસ્ટ કરીને તમારે વાંચી લેવાનું છે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.